ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શનિવાર છે આજનો દિવસ. હનુમાનજી દાદાનો વાર છે. આપણે એક પ્રકરણની ચર્ચા કરતા હતા, હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. ટેક્સ્ટ બુકનું જે એક્ઝામ્પલ હતું એ ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પણ એમ લાગ્યું કે આમાં થોડાક આપણે વધારે એક્ઝામ્પલ કરવા જોઈએ. એટલા માટે થઈને એક ટેક્સ્ટ બુકની અંદર આપણને જે ઉદાહરણ આપ્યું છે ઉદાહરણની ચર્ચા કરીશું. હવે જોઈએ હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. હવે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો એટલે તો કે આપણી જે દ્વિનોંધી નામા પદ્ધતિનો અભ્યાસ આપણે કરીએ છીએ એ દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે અસરો આપવામાં આવે છે અને બે ખાતા ઉપર આપવામાં આવે છે. અને તેના દ્વારા કોઈ પણ ધંધાકીય એકમના વેપારી એકમના હિસાબો તૈયાર થાય છે. આ જે હિસાબો તૈયાર થાય છે એ જેને તમે નાણાકીય પત્રકો તરીકે ઓળખી શકો છો. આ નાણાકીય પત્રકોની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું વગેરેનો સમાવેશ થાય છે. હવે આ જે પાકું સરવૈયું છે એ પાકા સરવૈયામાં મુખ્ય બે બાબતો છે જે આપણે લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. એક છે મૂડી અને દેવા અને બીજું મિલકતો. અને આપણું જે પાકા સરવૈયાનું સમીકરણ છે એ સંપૂર્ણપણે એના ઉપર આધારિત છે. કોના ઉપર છે? પાકા સરવૈયા ઉપર. શું કામ? તો કે પાકું સરવૈયું એ કોઈ પણ ધંધાકીય એકમની માર્કશીટ છે. ધંધાકીય એકમે કેટલો નફો કર્યો ને કેટલું નુકસાન કર્યું, કેટલી મિલકતો છે ને કેટલા લેણા છે એને પાકા સરવૈયા ઉપરથી ખ્યાલ આવે છે. એટલે આપણે જે દરેક વ્યવહાર છે એ દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે અસરો થાય છે. એ બંને અસરો અંતમાં પાકા સરવૈયા ઉપર થાય છે. એટલે કે મિલકત લેણા ઉપર અને મૂડી દેવા ઉપર. તો પાકા સરવૈયાની મુખ્ય બે બાબતો છે, એક મૂડી દેવા અને બીજી મિલકતો. તો કે એક અસર મિલકત બાજુ ને એક અસર મૂડી અને દેવા બાજુ. કદાચ એવું પણ બને કે બંને અસરો મિલકત બાજુ હોય તો એક અસરથી વધારો, એક અસરથી ઘટાડો. અને કદાચ મૂડી દેવા બાજુ હોય તો એક અસરથી વધારો ને એક અસરથી ઘટાડો. કાં બંને બાજુ ઘટાડો થાય ને કાં બંને બાજુ વધારો થાય. આ સમીકરણને આપણે આ રીતે ઓળખીએ છીએ: મિલકતો બરાબર મૂડી વત્તા દેવા, અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટી. ટૂંકમાં આપણે એને એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ તરીકે ઓળખીએ છીએ. આમાં આપણા જે ખાતાના પ્રકારો છે અને ખાતાના પ્રકારોનો જે નિયમો છે એ બધા નિયમોને લાગુ કરીને સૌથી પહેલાં આપણે આમનોંધ લખીએ છીએ અને આમનોંધ લખ્યા બાદ એની સમીકરણ ઉપર શું અસર થાય છે તે આપણે સમજીએ છીએ. હવે આપણે જે ટેક્સ્ટ બુકની અંદર જે ઉદાહરણ આપ્યું છે તે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણા વિદ્યાર્થીને એમ થશે કે ભાઈ આ ટેક્સ્ટ બુકના ઉદાહરણ શું કામ સાહેબ સમજાવે છે? સ્વાધ્યાયનો દાખલો એક જ આપ્યો છે. એક દાખલાથી આપણે સામાન્ય રીતે જલ્દી સમજાય નહીં, એટલે હવે 2-5 દાખલા કરીએ ને ત્યારે સમજાય. હવે આપણે આજે પહેલો વ્યવહાર જોઈએ. પહેલો વ્યવહાર શું છે? તો કે ₹50,000 રોકડા લાવી અને ધંધો શરૂ કર્યો. શું કર્યું છે? રોકડા 50,000 લાવીને ધંધો શરૂ કર્યો છે. 50,000 રૂપિયા રોકડા લાવી અને ધંધો શરૂ કર્યો છે એનો મતલબ શું થયો? તો કે ધંધાની અંદર રોકડ આવી અને ધંધાના માલિક દ્વારા લાવવામાં આવી એટલે મૂડી ખાતે થઈ. અહીંયા બે નિયમ લાગુ પડે, એક માલ મિલકત ખાતાનો નિયમ અને એક વ્યક્તિગત ખાતાનો નિયમ. માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર. વ્યક્તિગત ખાતાનો નિયમ શું છે? તો કે આપનાર ખાતે જમા. તો આપનાર કોણ હતું? ધંધાનો માલિક. હવે તો કે આ બંનેની અસર શું થાય? આ બંનેની અસર શું થાય? તો કે રોકડ ધંધાની અંદર આવવાથી રોકડમાં વધારો થાય અને મૂડી ધંધાની અંદર આવવાથી મૂડીમાં વધારો થાય. એનો મતલબ છે રોકડમાં વધારો થયો અને મૂડીમાં વધારો થયો. આની અસર સમીકરણ ઉપર કઈ રીતે આવે એ જોઈએ. જુઓ, એનો જે જવાબ આપ્યો છે આ જવાબ છે. આપણું સૂત્ર શું છે? મિલકત બરાબર
છે આ મિલકત બરાબર મૂડી વત્તા દેવા. રોકડમાં વધારો થયો, મિલકત 50,000 રૂપિયા એટલે ટોટલ 50,000 થયો. મૂડીમાં વધારો થયો એટલે મૂડી 50,000 થઈ. દેવા તો કે દેવા 0 છે, તો આપણું જે સમીકરણ છે એ 50,000 બરાબર 50,000 સાબિત થઈ ગયું. મિલકતો બરાબર મૂડી વત્તા દેવા. દરેક વ્યવહારને અંતે આ સમીકરણ સાબિત થાય છે. દરેક વ્યવહારને અંતે શું થાય છે? આ સમીકરણ સાબિત થાય છે કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવા થાય છે. ક્રમશઃ એક પછી એક વ્યવહાર આપણે જોતા જઈએ અને એની ચર્ચા કરતા જઈએ. તો એક બીજી બાબતની તમને અહીંયા ચર્ચા કરી દઉં કે આ જે ટોટલ છે, આ ટોટલ હવે પછીના વ્યવહારમાં આગળ જાય છે. દાખલા તરીકે આ 50,000 રોકડ હતી તો 50,000 રોકડ અહીંયા આવશે. મૂડી તો કે 50,000, અને ત્યારબાદના વ્યવહારમાં આપણે એમાં વધારો ઘટાડો કરશું. હવે વ્યવહાર નંબર 2 જોઈએ. વ્યવહાર નંબર 2 શું કહે છે? તો રૂપિયા 10,000નું ફર્નિચર ખરીદ્યું. 10,000નું ફર્નિચર ખરીદ્યું, તેમાં રોકડ નથી, બેંક નથી, ચેક નથી અને વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ નથી. એનો મતલબ એમ થયો કે ફર્નિચર આપણે શું કર્યું છે? રોકડેથી ખરીદ્યું છે. તો ફર્નિચર ખાતે ઉધાર, તે રોકડ ખાતે ફર્નિચર ખરીદ્યું. રોકડ ગઈ એટલે માલ મિલકત ખાતે શું થાય? જમા. ને ફર્નિચર એટલે મિલકત, એટલે બંનેમાં નિયમ તો કયો લાગુ પડશે? માલ મિલકત ખાતાનો નિયમ જ લાગુ પડશે. બરાબર છે? આવે તે ઉધાર અને જાય તે જમા. એટલે ફર્નિચર શું થયું? ફર્નિચર આવ્યું અને રોકડમાં શું થયો? ઘટાડો થયો. એટલે એક મિલકત આવી અને એક મિલકત ઘટી. એનો બીજો મતલબ એમ તમે કહી શકો કે સમીકરણની એક બાજુ અસર થઈ. સમીકરણની એક બાજુ અસર થઈ. કઈ બાજુ? તો કે મિલકત બાજુ. એક મિલકતમાં વધારો થયો અને એક મિલકતમાં શું થયો? ઘટાડો. કઈ રીતે? તો કે જો રોકડ આપણી પાસે 50,000 હતી, 50,000માંથી 10,000 શું થયા? ફર્નિચરની ખરીદીમાં ગયા, એટલે રોકડ થઈ ગઈ 40,000, ફર્નિચર આવ્યું 10,000નું, એટલે ટોટલ થયો 50,000. એટલે આ વ્યવહારથી સમીકરણની એક બાજુ 10,000 વધ્યા અને 10,000નો ઘટાડો થયો. આ બાજુ કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એટલે તમે જોશો 50,000 બરાબર 50,000 એ સાબિત થઈ જાય છે. ફરીવાર આ છે ટૂંકમાં કોઈ પણ સંજોગે આ 50,000ની સામે બધા 50,000. આ બાજુ સરવાળામાં કોઈ ફેરફાર થતો નથી. હવે પછીના વ્યવહાર માટે આપણે રોકડ 40,000, ફર્નિચર 10,000 અને મૂડી 50,000 હશે. એ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું રહેશે. બરાબર છે? હવે જોઈએ ત્રીજો વ્યવહાર. રૂપિયા 12,000નો માલ રોકડેથી ખરીદ્યો. રૂપિયા 12,000નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી આપણે હમણાં ફર્નિચર ખરીદ્યું હતું, રોકડ ગઈ. તો માલ સામાનની ખરીદી કરીએ તો પણ શું જવાની છે? રોકડ તો તમારી પાસેથી જવાની છે. તો આપણે શું કહીશું એને? આમનું શું થાય? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. ખરીદ ખાતું અને રોકડ ખાતું બંને શું ગણાય? બંને માલ મિલકત ખાતાનો. તો નિયમ કયો લાગુ પડે? માલ મિલકત ખાતાનો. આવે તે ઉધાર, જાય તે જમા. માલ સામાન આવ્યો, આપણે ખરીદી કરી, એટલે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. માલ સામાન આવ્યો એટલે કે સ્ટોક આવ્યો, અને સ્ટોક આવ્યો એટલે કે મિલકતમાં વધારો થયો, અને રોકડ ગઈ એટલે મિલકત ઘટી. આ વ્યવહારની અસર પણ મિલકતની એક જ બાજુ આવશે. આ વ્યવહારની અસર પણ મિલકતની કઈ બાજુ? એક બાજુ આવશે. કઈ રીતે? તો જોઈએ. તો કે રોકડા પહેલાં આપણી પાસે કેટલા હતા? 40,000 હતા. રોકડા કેટલા હતા? 40,000 હતા. એ 40,000માંથી આપણે 12,000 રૂપિયાની ખરીદી કરી. 40,000માંથી આપણે શું કર્યું? 12,000ની ખરીદી કરી.
40,000માંથી આપણે ખરીદી કેટલાની કરી છે? 12,000ની ખરીદી કરી. એટલે આપણી પાસેથી રોકડા કેટલા ગયા? 12,000 રોકડા વ્યાઈ ગયા. પરંતુ સામે સ્ટોક 12,000નો આવ્યો. એટલે મિલકત બાજુનો સરવાળો આપણો શું થઈ ગયો? 50,000ની સામે 50,000 જ રહ્યા. એટલે આપણું સમીકરણ સાબિત થઈ જાય. A = C+L. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હંમેશા આ સમીકરણ દરેક જગ્યાએ સાબિત થશે. મિલકત બરાબર મૂડી વત્તા દેવા. બરાબર છે. ઓકે, હવે પછીનો વ્યવહાર. દરેક વ્યવહારની આપણે અસરો જોશું તો દરેક વ્યવહારની અંદર આ બાબતો આપણને જોવા મળશે. હવે પછીનો વ્યવહાર છે ₹8,000નો માલ બ પાસેથી ખરીદ્યો. પહેલાં જે ખરીદી કરી હતી એ રોકડ ખરીદી હતી. હવે જે ખરીદી છે એ કેવી છે? ઉધાર ખરીદી છે. ફરીવાર આપણી પાસે શું થશે? સ્ટોક આવશે. શું થશે? સ્ટોક આવશે, પરંતુ સામે દેવું વધશે. શું થશે? દેવું વધશે. માલ આવ્યો, પરંતુ આપણે ઉધાર ખરીદી કરી. એટલે બ નામની વ્યક્તિને ભવિષ્યની અંદર આપણે પૈસા ચૂકવવાના વધશે. આપણું દેવું વધ્યું, આપણી જવાબદારી વધી, આપણા લેણદારો વધ્યા. એટલે એક અસર મિલકત બાજુ અને એક અસર દેવા બાજુ આવશે સમીકરણની. જોઈએ તો જુઓ. કેટલામો વ્યવહાર હતો આપણે? આ હતો વ્યવહાર. જુઓ, કેટલાની ખરીદી કરી હતી આપણે? 8,000ની ખરીદી કરી હતી. એટલે પહેલાં સ્ટોક, આની પહેલાંના વ્યવહારમાં સ્ટોક 12,000 હતો. 12,000માં 8,000 ઉમેરી દઈએ એટલે 20,000 થશે. મૂડી 50,000 અને દેવું કેટલા થયા? 8,000. એટલે બંને બાજુ 8,000નો વધારો થઈ ગયો. અને આ ટોટલ જુઓ, 50,000 વત્તા 8,000 બરાબર 58,000. તો મિલકત બરાબર મૂડી વત્તા દેવા સાબિત થઈ ગયું. વારંવાર દરેક વ્યવહારની અંદર A = C+L શું થશે? સાબિત થશે. બાકીના જે ટોટલ છે એ બધું શું રહેશે? એમનેમ રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. હવે એના પછીનો વ્યવહાર આપણે જોઈએ. ક્રમશઃ એક પછી એક વ્યવહાર આપણે જોતા જશું ને ખબર આપણને પડતી જશે. કેટલામો વ્યવહાર આપણે આવ્યા? 4 વ્યવહાર આપણે જોયા હતા. હવે 5મો. આ વ્યવહારમાં તમને વધારે મજા આવશે, કારણ કે શું આવ્યું? હવે નફો આવ્યો. જો 7,000નો માલ આપણે કેટલામાં વેચ્યો? 10,000માં રોકડેથી વેચ્યો. હવે 7,000નો માલ તમે 10,000માં વેચાણ કરો તો નફો કેટલો થયો? 3,000. નફો થાય, આવક થાય, ઉપજ થાય. શેમાં વધારો થશે? મૂડીમાં વધારો થાય. શેમાં વધારો થાય? મૂડીમાં વધારો થશે. એટલે 3,000 રૂપિયા મૂડીમાં વધારો થશે. આપણે રોકડ કેટલી આવી? તો કે 10,000. રોકડમાં 10,000 વધારો થશે. પરંતુ સામે આપણે 7,000નો માલ ગયો ને, એટલે માલ કેટલો ઘટશે? 7,000નો માલ ઘટશે. તો 7,000નો સ્ટોકમાં ઘટાડો થશે. 7,000નો શેમાં થશે? સ્ટોકમાં ઘટાડો થશે. રોકડમાં વધારો કેટલો થશે? 10,000નો થશે. અને મૂડીમાં કેટલો વધારો થશે? મૂડીમાં 3,000નો વધારો થશે. શેનો 3,000નો વધારો? તો કે જે નફો થયો તે. જો આ છે વ્યવહાર આપણો. આપણી પાસે આની છેલ્લો વ્યવહાર હતો. એમાં રોકડ 28,000, સ્ટોક 20,000, ફર્નિચર 10,000 અને મૂડી 50,000 હતી. હવે તમે જુઓ, આપણે 10,000નો માલ સામાન વેચ્યો. 10,000નો માલ સામાન વેચ્યો એટલે રોકડમાં 10,000નો વધારો થયો. એટલે 28 ને 10 38 થઈ ગયા. એની
7,000નો માલ 10,000માં વેચ્યો તો નફો કેટલો થયો? 3,000 રૂપિયા. તો મૂડીમાં 3,000 રૂપિયા આપણે ઉમેરી દીધા. હવે 7,000નો માલ 10,000માં વેચ્યો તો 7,000નો આપણો સ્ટોકમાં ઘટાડો થયો. પરંતુ જ્યારે સ્ટોક ઓછો કરીએ ત્યારે યાદ એ રાખવાનું કે સ્ટોકની પડતર કિંમત એટલે કે મૂળ કિંમતે બાદ થાય, નફા સાથે બાદ થાય નહીં. કારણ કે નફાનો ઉમેરો શેમાં કરીએ છીએ આપણે? મૂડીમાં. એટલા માટે એટલે એનો ટૂંકમાં રોકડમાં 10,000નો વધારો થશે, સ્ટોકમાં 7,000નો ઘટાડો થશે અને મૂડીમાં 3,000નો વધારો, અને દેવા ઉપર કોઈ અસર આવશે નહીં. એટલે આ 53 ને +8 એટલે કેટલા થશે? 61,000. અને એની સામે આ 61,000 એટલે સાબિત થઈ જશે. શું સાબિત થાય? મિલકતો બરાબર મૂડી વત્તા દેવા. દરેક વ્યવહારને અંતે આ વારંવાર સાબિત થશે. હવે વ્યવહાર નંબર 6. મજૂરીનો ખર્ચ ચૂકવ્યો અને ખર્ચ ચૂકવવાનો બાકી છે. કોઈ પણ પ્રકારનો ખર્ચ તમે ચૂકવો એટલે તમારી મૂડીમાં ઘટાડો થાય છે. કોઈ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાનો બાકી હોય તમારી મૂડી ઉપર અસર થાય, તમારું દેવું ગણાય છે. એટલે સૌથી પહેલાં તો 6,000 મજૂરીના ચૂકવ્યા. ખર્ચ ચૂકવ્યો. શું ચૂકવ્યો? ખર્ચ ચૂકવ્યો. હવે ખર્ચ ચૂકવ્યો બરાબર. 6,000 મજૂરીના ચૂકવ્યા. મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે. શું કયો નિયમ લાગુ પડ્યો? તો કે ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડ્યો. ઉપજ ખર્ચનો નિયમ મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે 6,000 અને 6,000. મજૂરી ખર્ચથી શું થાય? મૂડીમાં ઘટાડો થાય. કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય તેનાથી મૂડીમાં ઘટાડો થશે. અને રોકડા આપણે ચૂકવા એટલે આપણે રોકડમાં શું થશે? રોકડમાં પણ એટલો જ ઘટાડો થશે. રોકડમાં 6,000 રૂપિયા ઘટશે. બરાબર. ટૂંકમાં મૂડીમાં 6,000 ઘટશે અને 6,000 રોકડમાં ઘટશે. એનો મતલબ એવો થયો, એનો અર્થ એવો થયો કે મૂડી દેવા બાજુ સમીકરણ ઉપર અસર થશે. એક મિલકતમાં ઘટાડો થશે અને એક ઘટાડો શેમાં થશે? એક તમારી મૂડીમાં ઘટાડો થશે. જુઓ આપ્યું છે આપણને આ મૂડીમાં 6,000નો ઘટાડો, રોકડા 6,000 ચૂકવા એટલે રોકડમાં ઘટાડો. તો કે મિલકત બરાબર મૂડી વત્તા દેવા, બંને બાજુ ઘટાડાની અસર છે. તો આ 61,000 હતા એમાંથી 6,000 ગયા એટલે ટોટલમાં કેટલાનો ફરક પડ્યો? 6,000નો ફરક પડ્યો. તમે જોશો મિલકત બાજુનો સરવાળો 55,000 અને આ 47 + 8 એટલે એનો સરવાળો પણ કેટલો થશે? 55,000 થશે. બરાબર છે. એટલે 55,000 રૂપિયા તમારી તમે કહી શકો સમીકરણનો સરવાળો થશે. મિલકત બરાબર મૂડી વત્તા દેવા. આ પ્રકરણનો ફાયદો એ છે કે આમાં તમારે આમ નોંધ પણ રિપીટ થઈ જશે અને સાથે પાકા સરવૈયાને લગતી બધી માહિતી પણ તમને મળી જશે. જોઈએ હવે ₹1,000 મજૂરી ચૂકવવાના બાકી. ₹1,000 શેના છે? મજૂરીના ચૂકવવાના બાકી. મજૂરી ખાતે ઉધાર તે બાકી મજૂરી ખાતે. ₹1,000 મજૂરીના ચૂકવવાના બાકી. મજૂરી ખાતે ઉધાર તે બાકી મજૂરી ખાતે. હવે જુઓ કોઈ પણ પ્રકારનો ખર્ચ આપણે ચૂકવ્યો તો એની મૂડી પર અસર થાય. એમ ખર્ચ ચૂકવવાનો બાકી, ખર્ચ ચૂકવવાનો બાકી એટલે એ શું થઈ? આપણી જવાબદારી થઈ. શું થઈ? આપણી જવાબદારી. એ આપણું દેવું છે. એટલે કે આપણે દેવામાં વધારો થાય, જવાબદારીમાં વધારો થાય અને સામે શું થશે? મૂડીમાં ઘટાડો થશે. એ ખર્ચ ચૂકવેલો હોય કે ચૂકવવાનો બાકી હોય એની અસર તો ક્યાં થાય? મૂડી ઉપર થાય છે. આ પેજ ઉપરનો આ 7મો વ્યવહાર. બરાબર છે. હવે તમે એમાં જોવું કે મજૂરી ચૂકવવાની બાકી તો કઈ રીતેથી મિલકત બાજુ કોઈ અસર જ નહીં. આ એક પણ અસર આ બાજુ નથી. બે અસર કઈ બાજુ થઈ? તો કે એક તો મજૂરીમાંથી 1,000 ઘટ્યા અને બીજા 1,000 દેવામાં વધારો થયો.
એટલે કે મૂડીમાંથી 1000 ઘટ્યા અને 1000 દેવામાં વધારો થયો. એટલે સરવાળો બંને બાજુનો કેવો થશે? સરવાળામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. સરવાળો તો તમારો 55,000 અને 55,000 જ રહેશે. રેડી? 46+9. એટલે ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો પણ મૂડીમાંથી બાદ થાય, ખર્ચ ચૂકવી દીધેલો હોય તો પણ મૂડીમાંથી જ બાદ થાય છે. વ્યવહાર નંબર 8. આની પહેલાંનો જે વ્યવહાર આપણે જોયો તે ચૂકવવાનો બાકી ખર્ચ અને ચૂકવેલ ખર્ચની આપણને આમ નોંધ આપી હતી. અહીંયા મળેલ કમિશન અને મળવાની બાકી આવક, એટલે મળેલ આવક અને મળવાની બાકી આવકની અસર આપી છે. 4,000 રૂપિયા રોકડા મળ્યા. 4,000 રૂપિયા શું થયું છે? રોકડા મળ્યા. હવે 4,000 રૂપિયા રોકડા મળ્યા એટલે રોકડ ધંધાની અંદર આવે. રોકડ વધી એટલે મિલકત વધી. માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર. અને એવી રીતે કમિશન એ શું છે? આપણી ઉપજ છે. કમિશન એ આપણી આવક છે. કમિશન એ આપણો લાભ છે. એટલે કમિશનથી આપણી મૂડીમાં વધારો થશે. શેમાં વધારો થાય? મૂડીમાં. એટલે એક રોકડ વધશે અને બીજું શું વધશે? એક રોકડ વધશે અને એક મૂડીમાં વધારો થશે. સમીકરણ ઉપરની અસર જોઈએ આપણે. અને સમીકરણમાં હવે તમને આઈડિયા આવતું જશે કે અગાઉના વ્યવહારનો ટોટલ હતો 51,000 હતો. કેટલો ટોટલ હતો? 51,000. 51,000માં આ બીજા 8,000ની 55,000નો ટોટલ હતો. 55માં કમિશન કેટલું આવ્યું? 4,000. એટલે 55 ને 4 59,000 થયો. રોકડમાં વધારો થયો 4,000 અને સામે મૂડી દેવામાં પણ વધારો થયો. મૂડી દેવામાં કોઈ અસર છે નહીં. એટલે ટૂંકમાં શું સાબિત થયું? મિલકતો બરાબર મૂડી વત્તા દેવા. દરેક વ્યવહારની અંદર વારંવાર સાબિત થશે. ધોરણ 11 હોય, ધોરણ 12 હોય કે કોલેજની કોઈ પણ તમે લઈ લો, દરેકમાં આ વસ્તુ સાબિત થશે. હવે તમે આ ડિવિડન્ડના 9,000 રૂપિયા મળવાના બાકી છે. શું કીધું છે? ડિવિડન્ડના રૂપિયા 9,000 મળવાના બાકી છે. તો ડિવિડન્ડના રૂપિયા 9,000 મળવાના બાકી એટલે આપણી મળવાની બાકી આવક છે. કોઈ કંપની પાસેથી આપણે 9,000 રૂપિયા આપણને મળશે ભવિષ્યની અંદર. એટલે ડિવિડન્ડ એ આપણી આવક છે, ઉપજ છે, લાભ છે. અને મળવાનું બાકી ડિવિડન્ડ, એનાથી આપણું લેણું વધશે, આપણી મિલકતમાં વધારો થશે. એટલે એક બાજુ મિલકતમાં વધારો થશે અને બીજી બાજુ મૂડીમાં વધારો થશે. એટલે મિલકત બરાબર મૂડી વત્તા દેવા. એટલે સમીકરણ ઉપરની આપણે અસર જોઈએ તો સમીકરણ ઉપરની અસર જુઓ. આની પહેલાંનો જે વ્યવહાર હતો ત્યારે આપણે ટોટલ કેટલો હતો? 59,000 હતો ટોટલ. 59,000 ટોટલ હતો. હવે 9,000 ડિવિડન્ડ મળવાનું બાકી છે. 9,000 ડિવિડન્ડ મળવાનું બાકી છે. આ 9,000 આવી ગયા. એટલે 59 ને 9 કેટલા થયા? 68 થયા. આ ડિવિડન્ડ મળવાનું બાકી હતું, મૂડીમાં વધારો થયો. કમિશન મળેલું હતું તોય ઉમેરો કર્યો. ડિવિડન્ડ મળવાનું બાકી હતો તોય ઉમેરો થયો. ખર્ચ ચૂકવેલો હોય તો મૂડીમાંથી બાદ થશે અને ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો દેવા બાજુ દર્શાવવાનો આવશે. એટલે છેલ્લે તમે જો ટોટલ કરશો એટલે શું થશે? આ થશે. ટોટલ કરો એટલે મિલકત બરાબર મૂડી વત્તા દેવા સાબિત થશે. રેડી? પછીનો વ્યવહાર આપણે જોઈએ. મારા ખ્યાલથી આવા 100 વ્યવહારની પ્રેક્ટિસ કરો ને એટલે તમને પાકા સરવૈયાનું સમીકરણ બહુ સરળતાથી આવડી જશે. હવે જુઓ 10મો વ્યવહાર. ₹8,000નું યંત્ર ખરીદ્યું. યંત્ર ખરીદ્યું એટલે કે મિલકત ખરીદી. મિલકત ખરીદીનો મતલબ થયો કે મિલકત ધંધાની અંદર આવી એટલે મિલકતમાં વધારો થયો. 8,000નું યંત્ર ખરીદ્યું, રોકડા ગયા, રોકડમાં ઘટાડો થયો. શું થયું? રોકડમાં ઘટાડો થયો. યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે
એનો મતલબ એમ થયો બંને અસર કઈ બાજુ આવશે? મિલકત બાજુ જ આવશે, કારણ કે યંત્ર પણ મિલકત છે અને રોકડ પણ શું છે? મિલકત છે. એટલા માટે સમીકરણ ઉપરની આપણે અસર જોઈએ. સમીકરણનો છેલ્લો ટોટલ કેટલો હતો? 68,000 ટોટલ હતો. આ ટોટલ છેલ્લો હતો ને 68,000. હવે 68,000માં રોકડ કેટલી હતી? 36,000. 36,000માંથી 8,000 બાદ કરી દીધા તો 28,000. સ્ટોક 13,000, ફર્નિચર 10,000, ડિવિડન્ડ મળવાનું બાકી 9,000 અને યંત્ર 8,000. આપણું મિલકત જે આવી ને એ આપણે મિલકત તરીકે વધારો દર્શાવવો પડે. એનો આ બાજુ કોઈ અસર આવશે નહીં, એટલે આ બાજુનો સરવાળો તો 68,000 જ રહેશે. હવે આ બાજુ શું થયું? તો કે એક રોકડમાં ઘટાડો. શું થયું? રોકડમાં ઘટાડો થયો, બરાબર. અને બીજું મિલકતમાં વધારો. એક રોકડમાં ઘટાડો થયો અને બીજો મિલકતમાં વધારો થયો ને. રેડી? કમ્પ્લીટ? ઓકે. તમે પણ વિદ્યાર્થી મિત્રો મને ધંધે લગાડ્યો છો. તમે કીધું કે સાહેબ આ ઉદાહરણ સમજાવો, એટલે હું ઉદાહરણ સમજાવીશ. પછી પાછા તમે એમ કહો સાહેબ અમારે ઉદાહરણ તો અમે ચોપડીમાં લખવાના છે, મારે ચોપડો પાકો ચોપડો બનાવ્યો છે એમાં નોંધ લખવી છે. તો હવે લખી નાખજો. હું ના તો તમે પડાયા નહીં, લખી નાખજો. હાલો, બરાબર છે. ₹25,000ની જમીન રાધા પાસેથી ખરીદી. ₹25,000ની જમીન કોની પાસેથી ખરીદી? રાધા પાસેથી. તો જમીન ખાતે ઉધાર કે રાધા ખાતે? જમીન ખરીદી, મિલકત ખરીદી, પણ શું કરી છે? ઉધાર ખરીદી. ઉધાર ખરીદી એટલે શું થયું? દેવામાં વધારો થયો. ઉધાર ખરીદી કરી એટલે આપણું શું થયું? દેવું વધ્યું, બરાબર છે. જમીન ખાતે ઉધાર તે રાધા ખાતે, એટલે 25,000થી મિલકત વધી અને 25,000થી દેવું વધ્યું. દેવામાં વધારો થયો. બરાબર છે. જોઈએ એમાં સમીકરણ આથી જો છેલ્લો આપણો ટોટલ કેટલો હતો? 68,000 ટોટલ હતો. આ 68,000ના ટોટલમાં રોકડ 28,000, સ્ટોક 13,000, ફર્નિચર 10,000, ડિવિડન્ડ 9,000 ને યંત્રો 8,000. આમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર થશે નહીં. માત્ર શું થશે? જમીન નવી 25,000થી આવશે. મૂડીમાં આ બાજુ કોઈ અસર નહીં થાય. માત્ર શેમાં થશે? દેવામાં વધારો થશે. એટલે દેવું બનવું 8,000, મજૂરી બાકી હતી 1,000 અને રાધાનું 25,000. એટલે હવે ટોટલ કરશો તો 59,000 વત્તા 34,000 એનો ટોટલ થશે 93,000. અને આ બાજુ પણ 93,000 આવો જાય તો મિલકત બરાબર મૂડી વત્તા દેવા. થઈ ગયું સાબિત? રેડી? ટૂંકમાં બંને બાજુનો સરવાળો હંમેશા શું થાય છે? મળી જ જાય છે દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર. અને આ ઉદાહરણનો આ છેલ્લો વ્યવહાર છે. ₹20,000ની બેંક લોન લીધી અને રોકડા ઉપાડ્યા. હવે જો આપણે કીધું એક પૈસાની જરૂર હતી ને, તો બેંકમાંથી લોન લીધી. લોન લીધી એટલે પૈસા આવ્યા. પૈસા આવ્યા એટલે રોકડ આવી. રોકડ આવી એટલે મિલકતમાં વધારો થયો. એટલે મિલકત બાજુ વધશે. મિલકતમાં વધારો થશે. મિલકત શું થશે? વધશે. અને સામે બેંક લોન. બેંક લોન એટલે શું વધ્યું? જવાબદારી વધી તમારી. બેંક લોન વધી એટલે જવાબદારી વધી. એટલે એક અસર ક્યાં આવી? એક અસર મિલકત બાજુ અને બીજી અસર ક્યાં આવી? પાકા સરવૈયા બાજુ, જવાબદારી બાજુ આવી. બરાબર છે. જો આ રોકડા 20,000 આવ્યા એટલે આપણો જે ટોટલ અહીંયા 93,000 હતો, આ 93,000માં 20,000 તમે પ્લસ કરો એટલે ટોટલ 1,13,000 થઈ ગયું. રેડી? 1,13,000 અને સામે જવાબદારીમાં વધારો થઈ ગયો 20,000. એટલે છેલ્લે તમે અંતમાં જોશો તો 1,13,000 બરાબર
સાબિત થાય છે સમીકરણ આખું. 1,13,000 શું થયું સાબિત? મિલકતો બરાબર મૂડી વત્તા દેવા. છેલ્લે જુઓ તમને નોંધ આપી છે નોંધ. ઉપરના વ્યવહારોની અસર આપ્યા પછી મિલકત બાજુનો સરવાળો એટલે કે અસેટ્સ બાજુનો અને મૂડી દેવા બાજુનો સરવાળો એટલે કે C+નો હંમેશા સરખો રહે છે. ટૂંકમાં A=C+L. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક દાખલો ગણાવેલો હતો, આ બીજો દાખલો ઉદાહરણ દ્વારા ગણાવેલો છે. અનુકૂળતા હશે, બીજા કોઈ એવા એક્ઝામ્પલ મળશે તો એ પણ ટેક્સ્ટ બુકમાં તો એક્ઝામ્પલ આવા આપેલા નથી બીજા, પણ સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા બીજે કોઈ ટેક્સ જમના દાસ છે બીએશાનો દાખલા ગોતીને તમને હું મોકલીશ. આ એક્ઝામ્પલ પણ આપણે જેવી રીતે બીજા દાખલાઓ ફૂલસ્કેપ બુકની અંદર ફેર બુકની અંદર લખીએ છીએ એમ લખવાનું રહેશે. આમાંનો કોઈ ન વ્યવહાર સમજાય તો મને જાણ કરવા વિનંતી. અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આ વધુને વધુ વિદ્યાર્થી મિત્રોને લાભ મળે એવા પ્રયત્નો કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.